હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. અને આજે આપણે આવી ગયા છે ડભોઈ દસ્તગીરભાઈના ગેરેજ પર, કેમ કે આપણું ટાયર અડતું હતું કમાને. ખાલી સાઈડમાં ટાયર અડતું હતું ને ડ્રાઈવર સાઈડમાં સેન્ટર બોલ્ટ તૂટી ગયો હતો, એટલે પેલી બાજુએ સેન્ટર બોલ્ટ નાખવો પડશે ને આ બાજુએ સેન્ટર બોલ્ટ નાખવો પડશે. એટલે સૌથી પહેલા જોલો ઢીલી કરવાનું કામ ચાલુ કરી દીધું છે ને ત્યાં સુધીમાં તમને દેખાડી દઉં કે કમાનની ટાયરની વચ્ચે કેટલી ગેપ છે. એક આંગળી પહેરે એટલી પણ ગેપ નહીં, પછી ટાયર અડે જ ને. થોડાક જ સમયમાં જેક લગાવવાનું કામ પણ ચાલુ કરી દીધું છે ને ત્યાં સુધીમાં આવી ગયો આપણો પ્રોફેશનલ બંકો એટલે સાહિલભાઈ. યો આવ્યો ચા લેતો આવ્યો. મેં કીધું લાય પી લઈએ ચા. પીને જયારે કમાન ઊંચી કરીને બેઠક બહાર કાઢીને તો નીકળ્યો મોટો ખર્ચો. साला ये दुख का खत्म नहीं होता बे. આમાં થયું એવું છે કે એક બાજુ વજન આવીને બેઠક ની નીચે જે હવારી જગ્યા હોય છે ને ત્યાં તિરાડ પડી ગઈ છે. હવે દસ્તગીરભાઈ એવું કહે છે કે આખું બદલી કરો કાં તો વેલ્ડિંગ કરી નાખો. તો મેં કીધું ભાઈ વેલ્ડિંગ જ કરી નાખો ને. હમણાં આમે આપણી સીઝન પૂરી થઈ છે, હવે ટેમ્પરવારી વેલ્ડિંગ કરેલો પાછી સીઝન ચાલુ નહીં કરે નવું લખાઈ દઈશું. એટલું કેટલામાં વેલ્ડિંગ વાળા ભાઈ પણ આવી ગયા છે ને એમનું કામ ચાલુ કરી દીધું છે. આપણને સૌથી પહેલા કીધું કે બેટરીના વાયર છોડ નાખો નકા લોચો પડી જશે લોચો. હું હે આ ભાઈએ તો સૌથી પેલા પાણી વાળા જગ્યાને સાફ કરી નાખી છે, પછી વેલ્ડિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે. આ બાજુ વાગતું વેલ્ડિંગ ને બંકાને ચરી મસ્તી. અને જે બેઠક ની જગ્યા હતી એની જગ્યાએ ખાડો પડી ગયો હતો, એટલે પટ્ટીને મૂકીને એક લેવલમાં લાઈન વેલ્ડિંગ કરવું પડ્યું. અને એના પછી બેઠક ને બેહવાની કોશિશ કરી તો બેઠક બેઠી નહીં, કેમ કે એક્સ્ટ્રા વેલ્ડિંગ વાગી ગયું તો એને કટ કરીને પોલિશ કરવું પડશે. એટલે પોલિશ કરવાનું કામ પણ ચાલુ કરી દીધું છે. અને બેઠક ને પણ એક્સ્ટ્રા જેટલું પણ વેલ્ડિંગ વાગેલું હતું એને બહાર કાઢીને કટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે. અને બેઠક આવી ગઈ છે કમ્પ્લેટ. હવે બેઠક ને વેલ્ડિંગ મારવાનું કામ ચાલુ કરી દીધું છે. થોડાક સમયમાં વેલ્ડિંગ નું કામ પૂરું થાય છે ને સાહિલભાઈ હાથમાં હથોડો લઈને પાટા ઠોકવાનું કામ ચાલુ કરી દીધું છે. સમયમાં સેન્ટર બોલ્ટ તોડીને બહાર કાઢવાનું કામ ચાલુ કરી દીધું છે, કેમ કે આપણે નવો સેન્ટર બોલ્ટ નાખવાના જ છે. અને આ છે આપણે નવા સેન્ટર બોલ્ટ છે, બે કમ્પ્લીટ આવેલા છે. થોડાક સમયમાં એક બાજુનો સેન્ટર બોલ્ટ નાખવાનું કામ પૂરું થાય છે અને જોલી ખેંચવાનું કામ ચાલુ બી કરી દીધું છે. હવે વારો આવે છે બીજા સેન્ટર બોલ્ટ નો. જે જૂનો સેન્ટર બોલ્ટ હતો એને બહાર કાઢી લીધો છે કાપીને અને કમાની નીચે મૂકવા હારું આ પટ્ટી પણ લઈ લીધી છે. અને નવો સેન્ટર બોલ્ટ નાખીને જોલી ખેંચવાનું કામ પણ ચાલુ કરી દીધું છે. અને ક્વાર્ટર પિન ફિટ કર્યા બાદ તમને દેખાડી દઉં કે પેલા એક આંગળી બી નથી જતી, હવે બબ્બે આંગળીઓ અંદર જતી રહી છે બિલકુલ આરામથી. કામ તો બાજી એક નંબર થયું છે. તમારે બી કરાવવું તો આવી જાવ ડભોઈ નાટોડી ભાગોળ દસ્તગીરભાઈ કમાન વાલા.